કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓએ કેમ્પસના ગેટ પાસે એઇડ્સ જાગૃતિ બાબતની આકર્ષક રંગોળી પણ બનાવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર હતી। તો વળી આ નિમિત્તે વિદ્યાર્થીઓ દ્વારા પોસ્ટર કોમ્પિટિશન પણ રાખવામાં આવી હતી। જેમાં પ્રાધ્યાપકોએ વિદ્યાર્થીઓને એઇડ્સ બાબતે માર્ગદર્શન પણ આપ્યું હતું। તો વિદ્યાર્થીઓએ એઇડ્સ જાગૃતિ અંગે નાટક પણ રજૂ કર્યું હતું। ચેપ લાગી જાય છે અને આ રોગનું ભયંકર પાસું એટલે કે આ રોગના લક્ષણો લાંબા સમય સુધી દેખાતા નથી। આવું જ કંઈક રાહુલ સાથે પણ થાય છે। સંક્રમણ થવાનું છે તે 80 લોકોથી 1 લાખ ફરક પડી શકે છે।